ઓરિકા ન્યૂઝ નેટવર્કના અહેવાલની ધારદાર અસર. કપડવંજનું તંત્ર જાગ્યું. કપડવંજના નદી દરવાજા વિસ્તારમાં સર્જાયેલા હચમચાવનારા અકસ્માત બાદ ઓરિકા ન્યૂઝ નેટવર્કે જનતાનો અવાજ બુલંદ કર્યો હતો, જેની સીધી અસર જોવા મળી છે. બેફામ દોડતા વાહનો પર લગામ લગાવવા માટે આખરે તંત્રએ નદી દરવાજા રોડ પર સ્પીડ બ્રેકરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા નદી દરવાજા પાસે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. એક બેફામ ગતિએ આવતા પિકઅપ ડાલાએ બાઇક સવારને અડફેટે લીધો. એટલું જ નહીં, પણ માનવતા નેવે મૂકીને ડ્રાઈવરે બાઇકને છેક 1 કિલોમીટર દૂર નવાગામ ડાયવર્ઝન સુધી ઠસડ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિકોએ ડ્રાઈવરને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. ઓરિકા ન્યૂઝ નેટવર્ક દ્વારા આ ઘટનાને પ્રબળ રીતે રજૂ કરવામાં આવી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? અહેવાલ પ્રસિદ્ધ થયાના ગણતરીના દિવસોમાં જ તંત્ર હરકતમાં આવ્યું છે. નદી દરવાજાથી ત્રિવેણી પાર્ક રોડ પર વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે અત્યારે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અલ્તાફ શેખ, કપડવંજ.